નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે મારી ટીમ સાથે। હું છું જગદીશ। સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલો જે મુદ્દો છે, જળ પ્રહાર પાકિસ્તાનમાં મચ્યો છે હાહાકાર। ભારત પાકિસ્તાન તણાવની વચ્ચે અત્યારના જે સૌથી મોટા સમાચાર, અને એ સમાચાર સૌથી પહેલા આપણે બતાવીએ। અત્યારના જે સૌથી લેટેસ્ટ મોટા સમાચાર કયા છે તે આપની સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે। આપ જુઓ, 7 મેના રોજ રાજ્યમાં થવા જઈ રહી છે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ। ભારત પાકિસ્તાન તણાવગ્રસ્ત માહોલની વચ્ચે આ મોટા સમાચાર। 7મી તારીખે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે અનેક રાજ્યોમાં। હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે કે કેવી રીતે પોતાને સુરક્ષિત કરી શકાય। ક્રેશ બ્લેકઆઉટ જેવા પગલાં લેવાની જોગવાઈની પણ સૂચના આપવામાં આવશે। ડ્રિલમાં હવાઈ હુમલાના સાયરનનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। સામાન્ય લોકો, વિદ્યાર્થીઓને આ તાલીમ પણ આપવામાં આવશે। મહત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ પણ કરવામાં આવશે। ડ્રિલનો હેતુ લોકોને કોઈ પણ કટોકટી માટે તૈયાર રાખવાનો છે, તૈયાર કરવાનો છે કે આ ગંભીર પરિસ્થિતિ માટે તમે પણ તૈયાર થઈ જાઓ। કોઈ પણ સમયે અનાયાસે કંઈ પણ થઈ શકે છે, અને તેના માટે થઈને આ મોક ડ્રિલનું આયોજન 7 મેના રોજ અનેક રાજ્યોમાં। ત્યારે પાકિસ્તાનમાં સામે એક મોટી કાર્યવાહી, અને જેના ભાગરૂપે હવે શું થવાનું છે તેની પણ આપણે વાત કરીએ। આપણે કેટલાક એ પોઈન્ટ્સ સમજાવવાનો પ્રયત્ન કરીએ। બુલેટ પોઈન્ટ આપની જો આપની સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે બિગ વોલ પર। સૌથી પહેલો જે મુદ્દો છે, હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે। હવાઈ હુમલો થવાનો છે તેવી સાયરન વગાડવામાં આવશે કે જેનાથી તમામ લોકો સચેત થઈ જાય કે હવે કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે, કોઈ પણ બાજુ અટેક થઈ શકે છે। આ ગંભીર પરિસ્થિતિ માટે ભારતના એક એક વ્યક્તિ તૈયાર થઈ જાય। ખાસ તો જે ઉત્તરી રાજ્યો છે ત્યાં સૌથી વધારે એલર્ટ આપી દેવામાં આવશે। હવાઈ હુમલાની ચેતવણી આપતી આ સાયરન વગાડવામાં આવશે। ત્યારબાદ જે બીજો મુદ્દો છે તે શું છે તેની વાત કરીએ। નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચાવવાને લઈને ટ્રેનિંગ આપવામાં આવશે। તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ કે જે આ હુમલો થાય તો હુમલામાં સૌથી પહેલા શું કરવું, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી કે જેથી કરીને પોતાનો જીવ સુરક્ષિત રહે, એ બાબતોને લઈને મોકડ્રીલના ભાગરૂપે આ મહત્વપૂર્ણ આ એક બુલેટ પોઈન્ટ રહેશે। આ પણ જાણકારી મહત્વની બની રહેવાની છે કે વિદ્યાર્થીઓ ખાસ શું ધ્યાન રાખવું। ત્રીજી વાત કરીએ, ત્રીજો જે મોટો પોઈન્ટ છે, જે મોટા શહેરો છે ત્યાંથી લઈને બધે જ બ્લેકઆઉટ કરી દેવામાં આવશે। બ્લેકઆઉટ એટલે બની શકે કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે છે તે બંધ કરી દેવામાં આવે, વીજળીનો પુરવઠો રોકી દેવામાં આવે થોડાક સમય માટે। જ્યારે પણ આ પ્રકારની ઇમરજન્સી આવતી હોય, કટોકટી સર્જાય, એટલે કોઈ પણ પરિસ્થિતિ વધારે ન બગડે કે કોઈ તણખલા ના થાય કે પછી અન્ય કોઈ પણ, કારણ કે જ્યારે પણ આ હવાઈ હુમલા થતા હોય છે ત્યારે એ જે જગ્યા હોય છે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવતું હોય છે કે જેથી એ એરિયા, એ લોકેશન, ડાયરેક્શન પકડાય નહીં। ચોથો જે મુદ્દો છે તે છે નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરવામાં આવશે। બંકરો પણ બનાવવામાં આવી શકે, અથવા તો બનાવ્યા હોય તો કેવી રીતે નાગરિકો કે જે પણ કોઈ સોલ્જર્સ છે કે કેવી રીતે તે જગ્યા પરથી યોગ્ય ડિપ્લોય થઈ શકે સુરક્ષિત જગ્યા પર, તેને લઈને એક પ્રેક્ટિસ પણ કરવામાં આવશે કે આ પ્રકારની જ્યારે ઇમરજન્સી આવે છે તો એ સમય પર કેવી રીતે ત્યાંથી બચીને નીકળી શકું। પાંચમો જે મુદ્દો છે, આ બધા જ મુદ્દા એ તમારા માટે છે જેની મોક ડ્રિલ અંતર્ગત એ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે। મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે। જે મહત્વપૂર્ણ સંસ્થાઓ છે જે ભારતના હિતમાં કે પછી ભારતના સુરક્ષાને લઈને એ સંસ્થાઓ કામ કરી રહી છે તેને સુરક્ષિત કરવામાં આવશે। છઠ્ઠો મુદ્દો શું છે જુઓ, 1971 જ્યારે ઇન્ડો પાક જે યુદ્ધ થયું એ 1971, અને ત્યારબાદ દેશમાં આ મોક ડ્રિલ જે થઈ રહી છે તે પહેલી આવી મોક ડ્રિલ છે, કોઈએ જોઈ નથી। જ્યારે એક આમ જનતા માટે, 140 કરોડ દેશવાસીઓ માટે મોક ડ્રિલ થાય, સરકાર આ પ્રકારનું આયોજન કરી રહી છે, તેની પાછળનો હેતુ બહુ જ ક્લિયર છે। બાબત ખૂબ જ સ્પષ્ટ છે કે હવે ઘડી આવી ગઈ છે, અને એ જ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલા જે તેમના આતંક પ્રેરિત જે આકાઓ છે તેમની બસ હવે ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે, અને કોઈ પણ સમય પર હવે થઈ શકે છે કોઈ પ્રકારની સ્ટ્રાઇક। એક બાદ એક સ્ટ્રાઇક બાદ હવે